હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. જો આપણે આજે ડબલ બકેટ ચાલુ કર્યા છે ગાયના દૂધના. જો કાલે અમે જસદણ ગયા હતા, પેલા એક સિંગલ બકેટમાં અમે ચલાવતા, પણ આજે આપણે ડબલ બકેટની ટ્રાય મારવાની છે. એટલે એકને ચાલુ કરી દીધું છે અને હવે આપણે આ ગાયને ચડાવવાનું છે. સુજલભાઈ કીટી લઈ આય, સુડલા કીટી લઈ આય. સુજલભાઈ કીટીને તગાર લાવે એટલે આપણે આને દોવાનું ચાલુ કરી દેવી. એટલે ડબલ બકેટમાં ટ્રાય મારવાની છે, જો કેમ થાય છે એમ. હાલો માખ્યુંના હિસાબે શેળાઈ વાળવું પડે, નેતરું જે કે. એટલે અમે લગભગ વાળતા નથી, પણ માખ્યું કોંદડે તો કદાચ પગ ન મારી લે, એટલે આપણે અત્યારે શેળાઈની જરૂર પડે. જો પાઇપમાં દૂધ આવી રીતથી આવે. અને જો આપણે ગાય વિયાણી હતી, 2 ગાયો વિયાણી છે, એને આપણે શિંગડામાં ટ્યુબ લગાવી છે, જેના હિસાબે એને બહુ મોટા શિંગડા ન થાય. જો આ ટ્યુબ લગાવી છે. એ અજવાળામાં માથું રાખને. જો એ અત્યારે એને દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉતાવળી થાય છે. જો યાર રે, ને આપણે એને ટ્યુબ મૂકી દીધી એટલે એને સિંગ ન આવે, એટલે એ બોડી થઈ જાય. જો બોલી, કારણ કે જર્સી ગાયના શિંગડા બહુ મોટા ભાલા જેવા થાય, એટલે બીજા ઢોરને નુકસાન ન પહોંચાડે એટલા હાથે થઈને આપણે એ કરવું પડે. જો આપણે આ ડબલ બકેટ ચાલુ થઈ ગયા છે. ઓલામાં દોવાનું ચાલુ છે, અને જો આમાં પણ દૂધ આવવા માંડ્યું. આ ગાય થોડીક આંચળ એના કઠણ છે, આકર્ષેડી છે, એટલે એનું દૂધ ધીમે ધીમે આવે છે. કટા લોલો વાસડો બાંધી દે બેટા, જાતો જલ્દી. લે લે લે, હવે ઉકળીને પકડી લે, બાંધી દે. પણ ત્યાં જ બાંધી દે લીમડે, એવડા લીમડે બાંધી દે. હા હા. જો આનો પ્રેશર વધાર્યો એટલે ઓલામાં ઓટોમેટિક પ્રેશર વધી ગયો. હા, આનું પ્રેશર વધાર્યું એટલે ઓલા બકેટનું પણ પ્રેશર વધી ગયું. તો સારું, હાલો તો હવે બચ્ચા જે છે એને ભૂખ લાગી છે, એટલે આપણે હવે એને દૂધ પીવડાવવા માંડવી. ન કરીએ પાછા જીવ પાડશે, એટલે દોવાનું ચાલુ થઈ ગયું છે. આપણે ડબલ બકેટ આજે પહેલી વખત ટ્રાય કર્યું છે, અને સરસ રીતે મસ્ત રીતે દૂધ દોવાય છે બંને ગાયોનું. હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.